જય શ્રી કૃષ્ણ. મિત્રો, શિવાલયમાં ભગવાન શિવજીને દીપદાન કરવાનું ખૂબ મહત્વ છે. શિવપુરાણમાં એના માટે એક ઉત્તમ પ્રકારની કથા આપણને જણાવી છે કે કાંપિલ્ય નગરમાં એક યજ્ઞદત્ત નામના વિદ્વાન અને યજ્ઞોમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ જેમનું છે એવા એક બ્રાહ્મણ રહેતા હતા. ગુજરાતીમાં કહેવત છે, દીવા તળે અંધારું. એમ આ યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના દીકરા ગુણનિધિ, જે પોતે કર્મથી પણ બ્રાહ્મણના કોઈ પણ કાર્યો નહોતો કરતો અને પિતાથી સંતાઈ અને ધીરે ધીરે કરી અને દુર્વ્યસનોમાં ફસાઈ ગયો. દ્યુત વગેરે કાર્યમાં ફસાયેલો આ ગુણનિધિ, જેને પોતાની માતા પિતાથી સંતાડતી, જ્યારે યજ્ઞદત્ત પોતાના પુત્ર વિશે પૂછે કે મારો દીકરો ક્યાં છે, એટલે માં ના પાડે કે એ ક્યાંક પૂજા કરવા ગયો છે, ઘરના કોઈ કામથી બહાર ગયો છે. અને ધીરે ધીરે કરીને આ યજ્ઞદત્તથી છુપાવીને ગુણનિધિ દુર્વ્યસનોમાં બહુ વધારે ફસાઈ ગયો. એક દિવસ એવું થયું કે યજ્ઞદત્તે પોતાના હાથની વીંટી એ ઘરમાં ક્યાંક મૂકી હતી અને એ ગુણનિધિના ધ્યાનમાં આવી અને એ વીંટી લઈને એણે કોઈ જુવારીને આપી દીધી. યજ્ઞદત્ત જ્યારે ઘરની બહાર નીકળ્યો, એને રસ્તામાં પેલો જુવારી મળ્યો અને એણે પોતાની વીંટી એ જુવારીના હાથમાં જોઈ. યજ્ઞદત્તે એને પૂછ્યું કે ભાઈ તું મને જણાવ, આ વીંટી તને કોણે આપી? અને પેલા વ્યક્તિએ બહુ હકીકત જણાવી, જે બહુ કડવી હતી, કે મહારાજ, તમારો દીકરો ગુણનિધિ, એણે જ મને આ વીંટી આપી છે. અને એ સિવાય પણ ઘરની ઘણી બધી વસ્તુઓ એ તમારો દીકરો દ્યુતમાં હારી ગયો છે, જુગારમાં હારી ગયો છે અને એ બધાને વેચતો ફરે છે. હવે આ વાત જ્યારે એણે જાણી, ઘરે આવીને પોતાની પત્નીને પણ ઠપકો આપ્યો અને એવું કહ્યું કે મને તમારી સાથે રહેવું નથી. અને યજ્ઞદત્તે એ સ્ત્રીનો અને એ પુત્રનો ત્યાગ કર્યો અને બીજી બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરી દીધા. આ બાજુ ગુણનિધિને આ બધી વાત સમજાઈ અને બહુ દુઃખી થયો અને ઘરમાંથી ક્યાંક ભાગી ગયો. રસ્તામાં થાકી ગયેલો એક જગ્યા ઉપર આરામ કરવા માટે બેઠો હતો. એણે રસ્તામાં જોયું કે કોઈ એક શિવ ભક્ત એ ઉત્તમ પ્રકારના નૈવેદ્ય લઈ અને શિવજીની પૂજા કરવા માટે જઈ રહ્યા છે. બહુ ભૂખ લાગેલી અને કંઈ જમવા માટે કંઈ હતું નહીં, એટલે એ આમની પાછળ જતો રહ્યો અને શિવજીના મંદિરે પહોંચી અને એણે આખી પૂજાનો દર્શન કર્યા અને ઉત્તમ પ્રકારના નૈવેદ્યો જે ધરાવેલા હતા એ પણ એણે જોયું. મનમાં વિચાર કર્યો કે રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે હું આ બધા નૈવેદ્યો લઈ લઈશ. રાત પડી, ભગવાનની સામે ઉત્તમ પ્રકારના નૈવેદ્ય પડેલા. ત્યાં જે દીવો હતો એ એકદમ બુઝાવાની અણી ઉપર અને બહુ પ્રકાશ મંદ થઈ ગયેલો. એટલે એણે પોતાના ઉત્તરીયનું વસ્ત્ર ફાડી અને એમાંથી એક દિવેટ બનાવી અને શિવજીની સામે ત્યાં દીવો ચાલુ કર્યો. એ દીવો ચાલુ કર્યો, એનો મૂળ હેતુ એ હતો કે એને પેલા નૈવેદ્યો છે એ દેખાય. પરંતુ આ શિવજીની સામે એણે જે દીપદાન કર્યું, આ દીવો પ્રકાશિત કર્યો અને શિવજીને પ્રકાશ આપ્યો, એના ફળ સ્વરૂપે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે નરકમાંથી યમદૂતો એને લેવા માટે આવેલા, પણ યમદૂતોને શિવના પાર્ષદોએ અટકાવ્યા અને એવું કહ્યું કે આ ગુણનિધિના તો બધા જ પાપનો નાશ થયો છે, કારણ કે એણે શિવાલયમાં અજાણતા જ દીવાનું દાન કર્યું છે. મિત્રો, આ ઉત્તમ પ્રકારની વાત જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એવો વિચાર આવે કે જો અશ્રદ્ધાથી સ્વાર્થપૂર્વક જો દીવાનું દાન કરી અને ગુણનિધિને મોક્ષની પ્રાપ્તિ થતી હોય, તો એકદમ શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરણોમાં આ દીપદાન કરવાથી કેટલું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય, એ ફળની ગણતરી જ આપણે ન કરી શકીએ. તો આવી આ ઉત્તમ કથા એ આપણને ચોક્કસ ભગવાન તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે. ફરીથી આવા કોઈક શ્લોકોને, કંઈક વાતોને લઈને મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.